am living by force, not by desire. જીવવું પડે છે એટલે જીવાય છે. એકે દિવસ જીવી શકાય એવી સ્થિતિ નથી. એક દિવસ પણ કાઢવો મુશ્કેલ થઈ ગયો છે. આવું દરેક જણ એકબીજાને કયા કરીએ છે, અને એવું કહેતા કહેતા આખી જિંદગી જીવી જઈએ છે કે નથી જીવી જતા? શું કરીએ? હા, બધા એકબીજાને પૂછીએ છીએ કેમ છો, અને બધા જવાબ આપીએ છીએ બહુ સારું છે, અને અંદરથી અવાજ આવે છે જૂઠું ના બોલ, ક્યાં મજામાં છું, શું સારું છે? આપણી પાસે આપણી અંદરથી ઉઠેલા આ અવાજને આપણે જવાબ નથી આપી શકતા. સાચી વાત શું છે ખબર છે? આપણને મનગમતી સ્થિતિ, નાચી ઉઠે હૈયું, એવી ઘટનાઓ બનતી નથી, એવું જીવવા મળતું નથી. એવી સ્થિતિ, એવા પ્રસંગો, એવા લોકો મળતા નથી. પણ જીવવું તો પડશે ને. મનગમતા લોકો છોડીને જતા રહે છે, કદાચ જગ્યા, શહેર, આપણને કે દુનિયા. શું કરીએ? એના વગર નહીં જીવી શકીએ એવું કહેતા હતા, છતાંય જીવવું પડે છે. કોણ મરનારની પાછળ મરશે? બસ એવું જ છે. બધા કહે છે જ્યારે આપણી તકલીફ, દુઃખ, અણગમતું બધું જ અનુભવતા હોઈએ ત્યારે અમે છીએ ને તમારા દુઃખમાં ભાગીદાર. કોણ દુઃખમાં ભાગ પડાવશે? મને એ સમજાવું. કોઈ કોઈના દુઃખમાં ભાગ નથી પડાવી શકતું. પીડા અને વેદના એને એકલાએ જ ઉઠાવવાની છે. એને પોતે જ રડવાનું છે. અને એને પોતે જ પોતાના બરડા ઉપર હાથ ફેરવી અને આશ્વાસન આપવાનું છે. આવું બધું કરવાનું છે. આ વાસ્તવિકતા છે. આ છે જિંદગી. આ છે જિંદગી. આમ કરતા કરતા તમામ શ્વાસને ઉજવવાના છે, જ્યાં સુધી છેલ્લો શ્વાસ આપણને ના મળે.